સિયાટમાં કરન્ટલી અત્યારના નેગેટિવ સ્ટ્રક્ચર ક્રિએટ થઈ રહ્યું છે, બટ ઓવરઓલ અગર કરેક્શન નીચે 3500-550 સુધી આવે છે તો ડેફિનેટલી એ લેવલ સે બાય કરવા જેવું છે. એટલે એ કેસની અંદર જ્યારે 3550 આવશે તો આપણે સ્ટોપ લોસ જે રહેશે 3350 ની નીચે રહેશે, અને ઓવરઓલ જે સ્ટ્રક્ચર વાઇઝ ટાર્ગેટ આવે છે 4000 નો આવે છે. ઓકે, તો 4000ના ટાર્ગેટ્સ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો, અને અહીંયા તમારે જો એડિશન કરવું હોય તો તમે કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈએ, અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ. અને એક બીજો જે કાઉન્ટર છે આજે, એમાં સારું આપણે મોમેન્ટમ જોઈ રહ્યા છીએ ઝોમાટો, એટલે કે એટર્નલ. અહીંયા આપણે એક બ્લોક ડીલ થતાં જોઈ રહ્યા છે, પણ કઈ રીતના જોવાનું એટર્નલના કાઉન્ટરને, જીગરભાઈ? ઇન્ટરનલમાં અગેન